રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા અને ગમે એવા ફોન ટીવી હોય ને તો સવારમાં છે ને આપણે જ્યાં રેડિયો હાલતો જ હોય, રામધન માણસ આવે ભજન વાગતા હોય સવારમાં રેડિયો. મારા બાપુ ચાલુ કર્યું કે ભલે પછી ભજન પૂરા થઈ જાય પછી નિરાતે ફોનમાં જતા હોય, બાકી ત્યાં સુધી રેડિયો ચાલુ જ હોય. ઓરડામાં આવી ગયા અટાણામાં સવારમાં. પછી રસોડા બેઠા બધા ચા પાણી પીએ ભેગા. એ આ બધે આપણે બાયણે છબી ભગવાનની મૂકે છે ને પગે લાગતા જતા હતા. ગામડામાં છે ને બધા સવારમાં અટાણે રેડિયો બધે લગભગ રેડિયો હોય જ ગામડે અટાણામાં ભજન વાગતા જ હોય બધા. સવારમાં અને વાડામાં પાવાનું હાલતું ભે પાડી સુરભી વાહિંદા હાલતું. આ રેકડી હોય ને એટલે હલકું ભારે વજન ઉપાડવો ના પડે. ઉપાડવા ના પડે ને પછી બે રેકડી ધક્કા જાજા ના થાય ટૂંકમાં. પછી ઊંધે ના વાહી ના કરી અડાણી એટલે થાય. આ બાહી દીના માલ એ ના ને અટાણના આખા 24 કલાકની ટૂંકમાં કંઈ નકર અમારે આ રેકડી ન રહે એ રૂંઢે વાહિંદા કાયમ કરી લેવાના. એ છે ને કચ્ચી કા ખાય. તમારે કોમેન્ટ આવતા હોય ને કે બોલો તો અવાજ આવે. કચ્ચી કા હોય ને મોઢા. હા, એ બે વસ્તુ હોય. હાલો એને એનું રૂટીન બધું ઘરનું હોય એ હાલકી. મારું રૂટીન થાંભલો આંકવા કાલ ગયો તો આજે જ આવું છે. થાંભલો આંકવો નહીં પણ આજ છે ને ભાદરે પાવડો આંકવા જાવ. ઓલા ચરેદાર ઊંચા નીચે જઈએ છે ને ચરેદાર બોરવા જો કે વધારે જરૂર છે ને પાવડાની, બાકી કંઈ પાવડાની જરૂર છે ને એટલે થાંભલો આપણે છોડાવી નાખવું છે. ઊમ નથી છોડાવો, લોઢી આમ ફિટ રહેવા દેવો. પાવડો તો બીજા કોકનો માગી લેવો. આ ફિટ રહેવા દેવો. હવે વધારે પૂરતી આપણે થાંભલાની જરૂર પડે, પાવડાની નહીં પડે એટલે થાંભલો ફિટ રહેવા દેવો. તો પાવડો આપણે પડ્યો હોય પણ વળી ચડાવવો ઓલો કાઢવો કોકનો ઘડીક વાર જ જોઈએ આપણે તો ખાલી કલાક માગી લેવો. હાલો આજ છે ને ભાદરે હેઠા હરિયા છે ને ઊંચા નીચા એ તાણવાના છે. અહીંયા આમ પારી છે એ બધી તાણીને આમ લેવી. ફરતો હેઠે ટૂંકમાં ઘૂમરો મારવાનો છે. ઓલો હેઠો આમ તાણવાનો છે, ઓલે હેઠે ચરેરો હોય એ બુરવાનો હોય, આ હેઠો ઊંચો હોય ને આમ તાણવાનો હોય. થાંભલામાં તો એ આવે નહીં, પાછું આવી તો જાય પણ આ મેં વેર હોતો ને જામી ગયું એટલે મોર ના ઉપાડે. પાવડો હોય ને તો ઉપાડી લઈએ. અને વાગી ગયા 8. ત્યાં રસ્તામાં ખોટી થઈ ગઈ તો ધાર માથે ઉકેડો હોય હમો કર્યો. પછી અહીંયા મશીનવાળાને કહ્યું કે ભાઈ આડાવરો આમ જાતો હો ને તે ધૂળ સાઈડમાં 2 ફેરા નાખ્યા હતા, ઉકેડામાં નાખી દેજે. હમો કરેલો હતો ને એટલે સાઈડમાં નાખી દઈ, નકર માથે પડી જાય. એમાં ખોટી થઈ જાય. નકર નીકળો તો તમારે ઘેરથી વહેલો 7 વાગે તો કલાક એમાં નીકળી ગઈ. હાલો હવે હેઠા હરિયા બધા તાણી લો. જો અહીંયા ઊંચું થઈ ગયું હોય મૂકવાનું ખાલી અહીંયા જ છે જો એટલે જ પાવડો માંથી ભરીને અહીંયા એટલે વેરે જ નકર હાવ આંબરી હેવું. અને બાકી આ પારી અહીંથી છેટ વાહ સુધી અચ્છી તાણવાની પારી છે ને એટલે જ તાણવાની છે ટૂંકમાં. પારી આમ લઈને અહીંયા નાખી દેવાની છે. લાજી પાવડાનું નામ લેવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો આજ મારે રવિવાર છે, ઘેર હું નટાણ મારે દાદાને ને વડામાને આમાં જાઉં હા ચૂડે ઘર. ભાઈ કા સવારના 10:30 મોડ થઈ ગયું. દાદા ચા દેવા ગયા હતા ભાદરે બાપુને કામ આવે છે. અને બેન મોડા ઉઠ્યા, પછી નાયા, પછી પર્યાણ થયું. હાલો જય શ્રી કૃષ્ણ. અને પમીબેનના હાહુ જાત્રા ગયા ને તે મળવા જાય છે. આવી ગયું? હા આવી ગયા તઈ. અને માએ હું કાપડું કર્યું નવરી થઈ જાય ત્યારે 9 વાગે પછી 2 કલાક કરી પછી માટલા લઈને ગયા. હમણાં ઉનાળામાં એ જ કામ. અને સ્કૂટી લઈ જવાનો વિચાર હતો પણ હે ને સ્કૂટી લગભગ તો નહીં પૂગાય કેમ કે અહીં હે ને ફૂલ હતી પણ દાદા ભાદરે લઈ ગયા ને એમાં થોડીક ઓછી થઈ ગઈ ને ચાર્જિંગ મૂક્યું 2% ઓછી છે. તો ના આવરી વચમાં ક્યાંક ઊભી થઈ રહે ને તો કંઈ નહીં ને હું કહે એટલે સ્કૂટી બેનને મરજી નથી સ્કૂટી લઈ જવાની. આ તો ફેરે મારી મોટરસાઇકલ આગવી છે ને તે મારા રોકાઈ ગયા અને આવતે ફેરે હું ગાડી આપે ને તો મેં આજ ફેર નથી લઈ આવી તને મારી ગયા હું
દાદા કે માં હું કે નહીં પણ હે ને આપણે આજે વડી ગાડી નથી ત્યાં હું માં બાપુ અને ભાઈ 4 જણા અમે ગાડીમાં જતા તેની તું પગડી હતી પણ જિંદગી તો હતી પગડી. હાલો હે ને જાય નીકળી અને આ બધા જોતા હે કે ટી શર્ટ ભાઈનું જ છે ભાઈએ ઘણી વાર પહેરી લીધો એટલે જોતા હે હા ભાઈનું જ છે ટી શર્ટ. હાલો મામ જાય માં કાપલું ભરે બાપુ ભાદરે ગયા હે ને તે રાયડનીએ ચા દેવા ગયા હતા એમાં થોડી સ્કૂટી ઓછી થઈ ગઈ એમાં બેઠી. હાલો જાય હવે આપણે માં દૂજે ડે પગે લાગ્યા હતા ઉભા ગયા હતા અને હવે આપણે પગે આવ્યા ડુંગીવાળા ધામ પગે લાગી લે પછી એને ડુંગીવાળા પગે લાગી લે પૈસા નાખી દે. હાલો હવે હે ને પગે તો લાગી દીધા હવે જાય હા ધીરે ધીરે જાય હવે બાકી આજે 3 જણા હે મોટરસાઇકલમાં એટલે ધીરે ધીરે વયા જાય તો નકર સ્કૂટી હોત ને તો અટાણે તો અડધો ભૂગી ગઈ હોત. હાલો હવે જાય આયા આ લોક બેરો હે આયો આયા કઈ હે આ કઈ હે જો આ પોસ્ટર માર્યો ખાતરીનું હવન છે ત્રીજા મહિના આ તો વયું ગયું તો ત્રીજા મહિના 5 તારીખ આપું તો હજી પોસ્ટર મારા છે એટલે કઈ નહીં. હાલો હવે હે ને જાય આપણે બેનની આવી ગયા હે ઘણી વાર બેઠા પછી અને આપણે હે ને હમણાં બગીચામાં આવ્યા મલ્લક ચતુડા હે ચતુડા કોખી એવો ભાઈ કા હે બાપા જતા ગાડીમાં ચતુડા પડ્યા ભવ્ય પડજે નહીં હો તું કાયમ પડ કાયમ પડ હર ચતુડા ખવાનું તો યાર કહે સોરી બપોરા કરીને પછી આવ્યું હમણાં બગીચામાં કેટલા બધા હતા અને વડા વડા પાછા એટલે જો બધાને બપોરા હાલે છે. હાલો જો મેં હે બપોરા કરી લીધા હે બાકી બધા હજી ખાઈ છે. ભવ્યા નરસિંહ બે રમે હું ભવ્યા ભાઈ ભણવા જા હો કેટલામાં ભણ પરીક્ષા હાલે ને હમણાં હલો એ બધા બપોરા કરે છે અને હું ભવ્યા આવ્યા હું ચેતોડા પડવા પાછા જરાક આવ્યા હતા ચક્કર મારવા તે ચેતોડા આપણે મલક ચેતોડા ખાય મલક હવે વેંડીને હોલી સાઈડ વહી ગયું મલક ખરે એમાં ગયો આપડવા આપણે આપણી બાકી એ બધા બપોર પોરો ખાય અને બધા ઓલી સાઈડ ગયો અહીંથી દેખાય અહીંથી જો એને હમણાં હાવ નમી ગઈ છે એટલે ભાઈ ઓલી સાઈડ આપડવા ગયો હું અહીં માથે બેઠી હોઉં જતા હાવ પાકલ એટલા વ્હાઈટ કા ભરાય મારે પાસે દોરું પેન્ટ છે એટલે ભરાય એવું કારું ઓર્ડર એટલે એક વ્હાઈટ કો પહેલાં ભરી ગયા હતા બીજું વ્હાઈટ કોટન ભરવા આવ્યા અટાણે પાર નથી એટલા હે હવે તમે કાંઈ ઉતારો ના ઉતારો બીજે બી લાગે ને અહીંથી જો પડ્યા ને તો હાથ ભરાણા લોહી નીકળ્યા એટલા હાથ ભરાણા બાકી અટાણા ખૂટે નહીં એટલા હે ચેતુણા જોતા આમાં હા આપણા તો નથી અમે ચેતુડા આપણી હું ભરાઈ અને નાનીમાં જાત્રા ગયા હતા ને ત્યાંથી આ લઈ આવ્યું હાડી બધી પેરામી લઈ આવ્યા છે જો એની દીકરીઓ નણદુ ના આવીએ ને હાડી પહેરીએ એને હાડી પહેરાવીએ પટોરા ઓઢે પટોરા દે ને બધાને પેરામી કરીએ આ બધું જઈ જાત્રા ગઈ હતી ને લઈ આવી છે જે મળવા આવીએ ને દીકરીઓ એની
જો અમે આટલા છે થોડા ઉઠતા ભાઈઓનું બે દીકરીઓ, એની બેનું ને એની નણદું, એની ભત્રીજી, એની ભોજાઈઓ, અમે બધી વેવાનું બધાયને જ્યાં પેરાવણી કરી. તારા હારું ને ઓલી લઈ આવી છે એ સારી નોકરી રાખી બેન. એટલે ભવરા ખાંગડી જોતા કેટલા આવતા રહ્યા હજી તો આવા નવા દહ થારીઓ ભરાય એટલા હે તમારી બેન આ બીલું એની માં હારું લીધી ને આ રીંગણી કલરની તારા હારું લીધી ને આ ઈલામાં આવી ગયું. આમાં બે વેવાનું હાટું બાંધણી લીધી. આ ઈલા ફઈને માં હાટું આ બીલું લીધે ને માં હાટું આ લીધી. ભવ્ય વાંચે બહેન નામ આ હે ને લીલોબેન ની આધું હાટું આપણે ટાકલી આવે એવું મસ્તીની હવા તો માપો માપ થાય આ બધી છે ને ઘડિયાળ બોલો એ નાની મને આ દીકરી થાય ને કૃષ્ણાબેન ને જયશ્રીબેન ને એના બધા માટે આવી ઘડિયાળો લીધી છે દીપમાં આપવા ચૈત્ર મહિનો નાની માં જાત્રા કરવા ગયા તો એમને કે આવું કંઈક કહેવામાં દઈ છોકરીને આવું ગમે તમારા માટે આવું લઈ આવી બધી આવી ઘડિયાળો બધી અલગ અલગ જાતની છે બધી જેને જેવી ગમે એવી બધી ઓપ્શનમાં છે જેટલી આ તો બેનો દુકાનમાં લેવા આવ્યો ને એનું તમે બધું સમજાવો છે જેને જેવી ગમે કેટલી આમાંથી 5-6 દેવાઈ ગઈ હે હજી આ દેવાની બાકી આમાંથી એક તારી પસંદની હવે તું લઈ લે તારે જે જોતી હોય યાર તારી પસંદની તું લઈ લે એટલે તારું કામ મારે એક તમારે પહેરેલ જ છે આ નિહારે હવે નીકળી ગયા હોય બડામાં રોકાવાનું છે થોડા 6 વાગ્યા છે ગાડી આપી ના ઓલી આગળ હાલો હવે છે ને આપણે માં રોકાવાના હોય થોડા દિવસ પછી આવીએ એટલે પછી તો બહુ કાંઈ હોલું કર્યું પછી તો બહુ કાંઈ બ્લોગમાં નથી લીધું વાતો કરતા હતા થોડો વાતો કરતા હાલો હવે છે ને કે જે મળી આખે આવી હવે છે ને ગામ આવ્યું તે ડાયડા લઈ દીધું મારે ગામ મટી જાવ પાછું ટાઈમ લઈ લઈ ગામ આવ્યા એટલે બોલાવી પછી આગળ જઈને લઈ પછી આપણે છે ને ધારીએ પૂગી આવ્યા હોય વચમાં ગાડી હું આગથી આવી હતી અને બાઈ પૂઈ ગઈ ત્યાંથી હે ને મેં થોડો ઘણો ભાગ લીધો આપણે ડુંગીવાર દાડાથી ત્યાંથી પછી દાડા આગતા આવ્યા કેમ કે અહીંયા આપણે અહીંથી ડુંગીવાર દાડા સુધીનો જે માર્ગ છે ને બહુ ખરાબ છે એટલે આમ આટલોય નહીં વચમાં થોડોક નામી આવે છે અને આટલા અમે આવ્યા અહીં તલ જોવા કેવા ખાય દાદા તલ મારી પાઉં જો હે ને હુકાય છે પાઈ જાઉં હાલો હું દાદા હે ને તળ જોઈ અને તમને દેખાડી હે હા હે જો આપણા તલ કારા તલ છે ને દાદા હાલ હવે ઘડીક વાર ચક્કર મારી એમ ખાઉં તો વાવલ ઠીક કેટલા વાગ્યા ડેટા 6 વાગ્યા 6:30 થઈ ગયા એટલે માંથી 5:30 વાગે નીકળ્યા તો કલાક થઈ ગઈ છે આટલો કઈ પલો નથી પણ રસ્તો બહુ ખરાબ છે હે તૂટી ગયા હે દાદાને બુસ્કુટ લટકાડો દાદાને બુસ્કુટ લટકાડી દીધો ને દોરા તૂટી ગયા બાપુ જતા આમ મને અમે હમણાં 15 દી આવ્યા હતા 15-20 દી આવ્યા હતા હમણાં રખોલું રાખવા તે દી હાવ જઈને ઝીણકા હતા તે દી ગમતા નહોતા સાચી વાત માં અહીંયા બેસતા વાઈટો કરતા અહીંથી આમ વટાણા હતા કહેતા બાજુ કે ઓલો લીમડું હોય ને કે નામી મેં 15 દી કે એવો પોરો ખાધો એવો મસ્ત હોય કે છાંયો આવતો હોય દાદા હે ને થોડા ભેગા કરે હે તૂટી ગયું નહીં
સકડ ચોકડ જોઈ લે. વાવમાં પાણી કેટલું ખાડે એમ દેખાયો બાબુ ના અટાણે તો ફરે હે બધેમાં. આ વા શું હુકાઈ ગયું ને આ શું હુકાઈ લે કોબી વાવલ હતું ને કોબી તો નામી હે પણ ઓલું શું હે બીજું ઊભું હોય ઠીક ધાણા કોબી તો નામી હે માનવી ઉખેડી નાખી લાગે જતા ભૂનડા પગ ને બધું આમાં હે જતા થા તો ના મેં ખાત બીજું હું મારે બાકી હમણાં પેપર હાલે 3 પેપર રહ્યા હે બાકી એક સંસ્કૃતનું એક જીકે ને ચિત્ર એટલે બહુ વાંધો નથી આવે છેલ્લું પેપર છે. હા ક્યું હા હાલો થોડાક દોરા છૂટી ગયા હતા એ દોરા બાંધ્યા છૂટી ગયા હતા ને તૂટી ગયા હતા વાજમાંથી બધું ખરેખર બાંધી જાય બાકી આપણે તલ નામી છે પાણી પાઈ જાજો કાલ બીજું બાકી તલ નામી છે. હાલ સાંજના 9:30 વાગ્યા છે ને વ્યારા પાણી કરી લીધા છે અને વ્લોગ સવારમાં થોડોક જ મેં બનાવ્યો હતો બાકી બધો વ્લોગ આજ બેનના હાથમાં હતો. બેનને ગામ ગયા હતા માન બાપુ બેન ત્રણેયમાં માં રોકાઈ ગયા બેન ને બાપુ અંકલ છે બધું વ્લોગ બેને બનાવ્યું. ગયા હતા મળવા જાત્રા ગયા હતા ને મળવા ગયા હતા માં બાપુ કાલેજી પરહાદી હતી માં રોકાઈ ગયું એ આવતા રહે. આજનો બ્લોગ કેવો હોય જરા કોમેન્ટમાં કહીજો કલાકમાં. અને કાલ આપણે 13 તારીખ છે તો 13 તારીખમાં એક જન્મદિવસનો કોમેન્ટ હતો. નામ છે રવિભાઈ રવિ છૈયા. તો રવિભાઈને જન્મદિવસની અમારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. હેપી બર્થડે. અને બેનને કાલથી પેપર પાછા ચાલુ રવિવાર હતો એટલે મજા હતી. હા હવે તો 5 વાગે 5 વાગે 3 વાગે 6 વાગે એ તો તને ખબર હોય 6 વાગે થોડો ભણવા જાય મને ખબર હોય એટલે હાલો તો હવે આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. રામ રામ.